તો દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કેપ્ટનના પરિવારજનોમાં શોકનો માહોલ। સુમિત સબરવાલના પિતાને પાડોશીઓએ આ અંગેની જાણ કરી। પાડોશીઓએ સુમિત સબરવાલના પિતાને પાઠવી છે સાંત્વના। આપ જુઓ, સુમિત સબરવાલ કે જે કેપ્ટન હતા, ઉડાવી રહ્યા હતા પ્લેન, તેમણે તેમના પિતાને કહ્યું હતું કે હું કોલ કરીશ લંડન પહોંચીને। પિતાને તો આની જાણ જ નથી કે આ પ્રકારે દુર્ઘટના સર્જાશે। તેમને સાંત્વના પાઠવી રહ્યા છે આસપાસના લોકોએ। તેમને આ અંગેની જાણ કરી કે હવે સુમિત સબરવાલ તેમની વચ્ચે નથી રહ્યા। પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ। કંઈ કહી શકે તેવું નહોતું, ખાલી એટલા જ શબ્દો બોલ્યા હતા કે સુમિતે મને કોલ કરવાનું કહ્યું હતું અને સુમિત જતા વખતે કહ્યું હતું કે હું તમને કોલ કરીશ લંડન પહોંચીને। લંડન પહોંચતા પહેલાં જ આ દુર્ઘટના થઈ અને સુમિત સબરવાલનું પણ મોત થયું। और जो सुमित सबरवाल जो साहब थे वो 904 फ्लैट में रहते थे। उनके साथ में उनके पिताजी रहते थे। पिताजी अभी भी है। पिताजी का उम्र शायद 95 या 96 हो सकता है और सबरवाल साहब का 48-49। लेकिन सबरवाल साहब सुमित सबरवाल साहब बहुत साइलेंट रहते किस्म के आदमी थे। सबसे अच्छी तरह से बात करते थे, बहुत विनम्र थे। कल हमें पता चला तो उसके बाद में पूरा हमारा जो बिल्डिंग का लोग है वो सब दुख के सदमे में है। हम ज़्यादा तो कुछ नहीं बोल सकते। उनका एक लड़का, ऐसा मैंने सुना कि बेंगलोर से रात को 1:30-2 बजे उनको मिलने आया। रात में हमारे यहाँ 11:30 बजे तक पुलिस वाली गाड़ी वगैरह थी। बाकी तो अभी तो कुछ नहीं बोल सकते। तो मणिपुर